જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે આપણે એક પટ્ટો પોરવેલો છે, જેમાં એકદમ સિમ્પલ અને એકદમ સહેલી ડિઝાઇન આપણે બનાવેલી છે। આ તેના લટકણ છે, ખૂબ જ સરસ એવા લાગે છે, મલ્ટી કલરમાં આપણે બનાવેલા છે। અને આ ડિઝાઇન એકદમ યુનિક છે અને સાથે એટલી સિમ્પલ પણ છે। આ ડિઝાઇન આપણે દુપટ્ટાના પટ્ટા ઉપર લગાવવા માટે આ બનાવેલો છે। દુપટ્ટો જે પોખવાનો આવે છે, આપણે જે કથા હોય છે ઘરે ગુજરાતી કલ્ચરમાં, તો આવા બધા ફંક્શનમાં પોખવાના દુપટ્ટા યુઝ થતા હોય છે। તો પોખવાના દુપટ્ટા ઉપર આ આપણે પોરવેલો પટ્ટો લગાવવાનો છે। તો આ પટ્ટો જે છે એ આપણે શોલ્ડરના બંને બાજુ જેટલો આપણે રાખવો હોય એટલું મેઝરમેન્ટ કરી લેવાનું। અને આ પટ્ટો મેં પોરવેલો છે, ખૂબ જ સરસ એકદમ સિમ્પલ અને એકદમ સુંદર ડિઝાઇનમાં બનાવેલો છે, ખૂબ જ સરસ લાગે છે। આગળ થોડુંક કામ બાકી છે, આપણે ઘૂઘરી બાકી છે થોડીક, અને લટકણ પણ થોડાક બાકી છે, જે થોડોક સમયમાં કમ્પ્લીટ કરીને દુપટ્ટા સાથે હું એનો અલગથી વિડીયો બનાવી દઈશ। અને એકદમ લુક ખૂબ જ સારો આવે છે, લટકણ પણ ખૂબ સરસ દેખાઈ રહ્યા છે। અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો એ પણ એકદમ એવરગ્રીન છે, જે ખૂબ જ સરસ એવો લુક આપે છે। કલર એકદમ બ્રાઇટ છે, બધા જ જે રેગ્યુલર કલર આપણે યુઝ કરતા હોય છે તોરણ બનાવવામાં, કોઈ અધર વસ્તુ બનાવવામાં, એવી જ રીતે આમાં પણ યુઝ થયા છે, ખૂબ સરસ લાગે છે। આમાં તમારે કલર થોડાક અદલા બદલી કરીને કોઈ એક્સચેન્જ કરવું હોય, કોઈ કલર ગોટીમાં બદલવો હોય તો બી બદલી શકો છો, પણ મારા ખ્યાલથી આ કલર જે સરસ લુક આપે છે, એટલો લુક બીજા કલર નાખશો તો આઈ થિંક થોડોક ચેન્જીસ આવી જાય લુકમાં, બટ તમને ગમતું હોય તો તમે બીજા કોઈ પણ કલર યુઝ કરી શકો છો। અને આ બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે, લુકવાઇઝ પણ ખૂબ સરસ લાગે છે। તો આ જરૂરથી બનાવજો, હું તમને આ કઈ રીતે બનાવવો છે એનો પણ એક વિડીયો મૂકી દઈશ। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને આગળ પણ હું સારા એવા વિડીયોઝ તમને શેર કરીશ।